ગાયનું પૂંછડું હોય એનાથી આમ લઈ એનામાં આમ ગોળ 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 ફેરવે અને એની નજર ઉતારવા લાગે. અમને ખબર ના પડતી, હા અમે બહુ નાના હતા અને ત્યારે કોઈ અમારાથી 1-2 વર્ષ મોટા હોય એવા છોકરા આમ કહીને આમ પૂંછડું લગાવે માથે, એટલે અમે લગાવી દઈએ. શા માટે લગાડવાનું એવું કંઈ ખબર ના પડે, પણ મોટા થયા ત્યારે ખબર પડી કે ભગવાન શ્રી ગાયોના ચરણથી ઉડતી ધૂળ. આ બધા વિદ્વાનોને આવડે શ્લોક, તો મને એટલું આવડતું નથી. યદરેણુ ગગને ગતમ શિરસા તેન સંલેપો. ગાયો ઉડે એનાથી એ ધૂળ ઉડે, એ રજ ઉડે, એવું કંઈક છે ને શ્લોક, કોઈને યાદ છે? ગવામ અંગેશુને ખુરેણ, યાદ નથી આવતું, પણ દશવિધ સ્નાનમાં જ છે. પણ એ ગોરજ સ્નાનનો છે કે ગોરજનું મહત્વ શું છે એ બતાવે. તો ગોરજ સ્નાનની અંદર એ વાત આવે, એમાં બતાવેલું કે આ રજ છે એ ઉડે. યદરેણુ ગગને ગતમ, આકાશ સુધી એ પહોંચે, એ ગોધુલી છે, એ રજ એનું મહત્વ છે. હવે આપણે તો કઈ એ બધી રજ પાછળ પાછળ બધું વીણવા બેસીએ નહીં, પણ ગાય ચાલે ને પછી જે ધૂળ ઉડી હોય ને એ ગાયના પૂંછડામાં થોડી ઘણી ભરાણી હોય. એટલા માટે બીજી કઈ રજ મળે કે ના મળે, પણ આ પૂંછડું જે છે માથે ફેરવી દઈએ એટલે શું થાય? એ ગોરજ, ગાયની ધૂળ, ગોધુલી એ આપણને મળી જાય. એટલા માટે થઈને આ આપણા વડીલો આવું બધું આપણને સમજાવે.